હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ મોરબીની પ્રખ્યાત એવી તીખી ભાજીની રેસીપી. તો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તો તીખી ભાજી બનાવવા માટે આપણે 4 થી 5 નંગ બટેકા છે તે મેં બાફીને સમારી લીધા છે. અને હવે એની અંદર હું 1 નંગ લીલું મરચું છે જે સમારી લીધું છે તે એડ કરીશ. અહીં આપણે થોડી હળદર, બે ચમચી કાશ્મીરી લાલ મરચું, થોડો ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, અને થોડી હિંગ એડ કરીશું. અને હવે આપણે વઘાર માટે તેલ ગેસ પર ગરમ થવા રાખીશું. આ શાક છે તેનો આપણે વઘાર કરવાનો નથી. ગરમ તેલ કરી અને શાકમાં એડ કરવાનું છે. આ ભાજી છે તે મોરબીની પ્રખ્યાત છે અને તમને મોરબી સિવાય બહુ ઓછા જગ્યાએ તમને આ સૂકી ભાજીની રેસીપી જોવા મળશે, જેને મોરબીમાં તીખી ભાજી તરીકે ઓળખાય છે. તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બટાકામાં આ મસાલો મિક્સ કરી લઈએ. મોરબીમાં આ ભાજી છે તે પૂરી અને ગાંઠિયા સાથે સર્વ કરવામાં આવે છે. તો આપણો મસાલો છે બધો તે બરાબર મિક્સ થઈ ગયો છે. તીખી ભાજી બનાવવા માટે આપણે તેલ છે તે થોડું વધુ પ્રમાણમાં લેવાનું છે. અહીંયા જ્યારે મેં 5 નંગ બટેકા લીધા હતા ત્યારે મેં અહીંયા 5 ડોકલી તેલ લીધું છે. આમાં તેલ છે તે ઉપર પડતું સારું લાગે છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તે ભાજીમાં એડ કરી લેશું. તેલ એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેવાની છે. ફરીથી જે તેલ વધ્યું હતું તે એડ કરી લેશું. અને બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે એની અંદર થોડી કોથમીર એડ કરીશું. કોથમીર એડ કરીને પણ બરાબર મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણે મોરબીની પ્રખ્યાત એવી બટાકાની તીખી ભાજી. તૈયાર છે આપણે મોરબીની ફેમસ એવી બટાકાની તીખી ભાજી, જેને ગાંઠિયા સાથે અને પૂરી સાથે સર્વ કરી છે. અને મોરબીમાં પણ ગાંઠિયા અને પૂરી સાથે સર્વ કરવામાં આવે છે. તો તમને આ રેસીપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવા વિડીયો સાથે.
ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.